નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાતમાં અત્યારે કાયમી શિક્ષકોની ખૂબ જ મોટી ભરતી પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે, જે અંતર્ગત ધોરણ 11 અને 12ની જે છે એ ભરતી પ્રક્રિયા ઓલરેડી પૂરી થઈ ગઈ છે. એમને જે છે એ નિમણૂક પત્ર આપવાની કામગીરી જે છે એ તારીખ 3 અને તારીખ 8ના રોજ જે છે એ રાખવામાં આવેલી છે. ધોરણ 1 થી 5ની અંતર્ગત પણ જે છે એ બીજો તબક્કો જે છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે. ધોરણ 6 થી 8 માટે જે છે એ એફએમએલ આવવાનું હજુ સુધી બાકી છે, અને ધોરણ 9 અને 10ની અંદર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 અને શાળા પસંદગી ક્યારે આપવામાં આવશે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો, ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર. શિક્ષણ સહાયક ધોરણ 9 અને 10 PML2 અને શાળા પસંદગી અંગે જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો સૌપ્રથમ જે છે તમે એક ટ્વીટ છે એ વાંચેલો. બધું બરાબર ચાલે તો 15 જુલાઈ સુધીમાં ધોરણ 9 અને 10 માધ્યમિકમાં ભરતી પૂર્ણ થઈ શકે છે. તો જો બધું પરફેક્ટ ચાલે તો ધોરણ 9 અને 10ની જે છે એ કાયમી શિક્ષકોની ભરતી જે છે એ 15 જુલાઈ સુધીમાં પૂરી થઈ શકે છે, એમ જે છે એ આ ટ્વીટ દ્વારા જણાવવામાં આવેલું છે. અને પહેલાં હું તમને અહીંયા કહું છું, એ તમે જોઈ લો. મળતી માહિતી મુજબ કદાચ માધ્યમિક શાળાઓની યાદી જે અગાઉ મંગાવેલ હતી તેની ખરાઈની કામગીરી ચાલુ હતી, જે ખરાઈ કદાચ પૂર્ણ થઈ ગઈ હશે. આવનાર 2-4 દિવસોમાં માધ્યમિક શાળાઓની યાદી આવી શકે તેવી સંભાવના વર્તાઈ રહી છે. તો આવનારા 2-4 દિવસોની અંદર માધ્યમિક શાળાઓની જે છે એ યાદી જાહેર કરી દેવામાં આવશે. મળતી માહિતી મુજબ 8 જુલાઈ અથવા એ પહેલાં માધ્યમિક શાળાઓની યાદી વિથ PML2 સાથે શાળા પસંદગીની પ્રક્રિયા ચાલુ થઈ શકે તેવી સંભાવના વર્તાઈ રહી છે. તો 8 તારીખ પહેલાં જે છે એ તમારું PML2 અને જે છે એ માધ્યમિક શાળાઓની યાદી આવી જશે, અને શાળા પસંદગીની પ્રક્રિયા જે છે એ ચાલુ થઈ જશે. ધોરણ 9-10 માધ્યમિકની અંદર આપણે વાત કરી રહ્યા છીએ. હાયર સેકન્ડરી સરકારી ગ્રાન્ટેડ નિમણૂક પત્ર અને ભલામણ પત્ર અન્વયના કેમ્પની સમાંતરે માધ્યમિકની પ્રોસેસ ચાલુ રહેશે એવી માહિતી છે. તો ધોરણ 11-12ની અંદર જે છે એ નિમણૂક પત્ર આપવાની કામગીરી ચાલુ રહેશે, સાથે સાથે જે છે એ માધ્યમિકની પ્રોસેસ પણ ચાલુ રહેશે. બધું બરાબર ચાલે તો 15 જુલાઈ સુધીમાં માધ્યમિક શાળા પસંદગી અને પ્રોવિઝનલ શાળા પસંદગી જે છે એ કદાચ પૂર્ણ થઈ શકે છે. તો માધ્યમિક શાળા પસંદગી અને પ્રોવિઝનલ શાળા ફાળવણી પણ 15 જુલાઈ સુધીમાં કરી દેવામાં આવશે. છેલ્લે તો એટલું જ કહીશ કે કોઈ પણ પ્રકારના વિધાન વગર યથાવત રીતે આ જ શિક્ષણ સહાયક પ્રોસેસ પૂર્ણ થઈ જાય તો જુલાઈના એન્ડમાં 9 થી 12 બધામાં જે છે એ શાળા હાજર થઈ જશે. એટલે કે ધોરણ 9 થી 12 તમામ ઉમેદવારોને જે છે એ શાળા ફાળવણી મળી જશે, અને એમને શાળાની અંદર પણ જે છે એ હાજર કરી દેવામાં આવશે. અને અહીંયા કેટલીક એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે કે અમુક કોલ કરીને કહે છે કે મને હાયરમાં બહુ દૂર મળ્યું છે, તો હવે માધ્યમિકમાં ઘરની નજીક મળી જાય છે, તો હવે શું કરું? તો માધ્યમિકમાં આવ્યા પહેલાં અહીંયા તમામ ઇન્ફોર્મેશન છે, પરંતુ તમામ લોકોને હું એવું કહેવું છે કે જો તમને કોઈ એક જગ્યાએ મળી ગયું છે, તમને ધોરણ 11-12ની અંદર સરકારી અથવા ગ્રાન્ટેડ જે તમારે જોતું હતું એ મળી ગયું છે, તો તમે જે છે એ પ્લીઝ 9 થી 10ની અંદર આવશો નહીં, 9 અને 10ની અંદર આવશો નહીં. જો તમે આવું કરશો તો તમારે જે છે એ એક સીટ તો તમે અહીંયા બગાડી દીધી ઓલરેડી, હવે તમે એક સીટ અહીંયા પણ બગાડશો. ખબર છે કે તમે બહુ હોશિયાર છો, એના કારણે જે છે એ તમને બંનેની અંદર જે છે એ સિલેક્શન થઈ શકે એવું છે, પરંતુ જે બોર્ડર પર રહેશે એ ઉમેદવારોને જે છે એ ખૂબ જ આનાથી નુકસાન થાય એવી શક્યતા છે. ઘણા કોઈક જે છે એ ઉમેદવાર થોડા ઘણા માર્ક્સ માટે જે છે એ શિક્ષક બનવાથી રહી જાય, એવું તમે પ્લીઝ કૃપા કરીને કરતા નહીં. તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે શિક્ષણ સહાયક ભરતી અંગે જે મોટા સમાચાર હતા એના વિશેની વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.